નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, વાવથરા જિલ્લાના રાજપૂત સમાજના 5 મિત્રો શિમલાથી વતન પરત ફરી રહ્યા હતા ત્યારે દિયોદર મૃતદેહની વતન લાવવા આખું ગામ હિબકે ચડ્યું અને હૃદયદાયક દ્રશ્યો સર્જાયા। વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે બહેડા ડબ્બાવાલી ભારતમાલા નેશનલ હાઈવે પર ગુંથડી પાસે શનિવારે વહેલી સવારે સર્જાયેલા ભયંકર માર્ગ અકસ્માતમાં મહિલા કોન્સ્ટેબલ સહિત 5 લોકોના મોત થયા હતા, જેમાં શનિવારે મોડી સાંજે એમએસ હોસ્પિટલ ખાતે તમામ મૃતદેહ લઈ જવામાં આવ્યા હતા, જેમાં પંજાબ પોલીસ દ્વારા અકસ્માત મુજબનો ગુનો નોંધીને લાશને પીએમ કરી વાલિસદારને સોંપવામાં આવી હતી। જ્યાં રોડ માર્ગ અકસ્માતમાં તમામ મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે રવિવારે વહેલી સવારે મૃતદેહ વતન લાવવામાં આવ્યા હતા, જેમાં લાખાણી તાલુકાના અઠવાડિયા ગામના ત્યારે અર્જુન રાજપૂત તેમજ ભરત રાજપૂતના મૃતદેહને ઘરે લાવવામાં આવતા સમગ્ર વાવ-થરાદ બનાસકાંઠા જિલ્લામાંથી મિત્ર વર્તુળ તેમજ સમાજ લોકો પહોંચતા ત્યારે સાથે જ એક જ ગામમાં 2 મૃતદેહ આવતા આખું ગામ હિબકે ચડ્યું હતું, જેમાં બંને યુવાનની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ત્યારે મિત્રો, આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।